10 મિનિટમાં લઈ મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે સાહેબ તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ બાળકની ઉપર એની અસર થાય છે. અખયો અને એના ધર્મપત્ની ભક્તિ કાર્ય કરે છે અને ભક્તિ કાર્યને જોઈ અને એના સંસ્કારો ડાલી ઉપર પડે. પણ આપણે 10 મિનિટ કથાને વિરામ આપીએ, કેમ કે જે હિરપરા પરિવાર દ્વારા આયોજિત એવં સુરત મહિલા મંડળ દ્વારા આયોજિત આ રામદેવ માનસ કથાની અંદર સદગુરુદેવ શ્રી દેવારામ બાપુ, ગુરુ શંભુરામ બાપુ, રામદેવ આશ્રમ નેસડી ચરખડિયા રોડ નેસડીથી જે પધાર્યા મારા સદગુરુ મહારાજનું સન્માન કરવા માટે થઈ અને હું હિરપરા પરિવારના ભાઈઓને કહું કે પૂજ્ય બાપુનું સન્માન કરે. સાધુ સંત મહાપુરુષના ચરણારવિંદ પખાળવામાં આવે કે ઈ ચરણની રજ મને તમને મળી જાય તો મારો ને તમારો બેડો પાર. કેમ કે ગુરુ વંદના નો કોઈ પણ પાર પામી શકતું નૈતિ છે. કેમ કે જીવ સાંસારિક માર્ગમાંથી આધ્યાત્મિકતાના માર્ગ ઉપર લઈ જનાર કોઈ પાત્ર હોય તો એ છે ગુરુ. હું અને તમે ક્યારેય પણ ગુરુના ઋણમાંથી છૂટા નથી પડી શકતા. એવી સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી દેવરામ બાપુના ચરણોમાં મારા વંદન. આપણે કથામાં પ્રવેશ કરીએ. જે દીકરી હતી અને એ દીકરીના નાભી ઉપર સદગુરુ બાળીનાથ બાબા કાન રાખ્યા અને નાદ બ્રહ્મ સંભળાણો. બાળીનાથ બાબા એ અખૈયાને કહે છે કે હે અખૈયા, આ જે દીકરી છે પૂર્વનો યોગ, એક આની પૂર્વ જન્મની ભક્તિ બાકી છે અને એ ભક્તિને પૂર્ણ કરવા માટે થઈ અને આનો જન્મ થયો. તો હું તમને આ દીકરીનું લાલન પાલન કરવા માટે થઈને હું તમને આ દીકરીની જવાબદારી સોંપું. અખૈયો અને એના ધર્મપત્ની કહે છે કે બાબા આપની જે ઈચ્છા છે એ ઈચ્છાને અવશ્ય અમે પૂર્ણ કરીશું, પણ અમે એમ એ દીકરીનો સ્વીકાર નહીં કરી. તમે ગામની હાજરીની અંદર એ દીકરી અમને સુપ્રત કરો કે જેનાથી કાલે સવારે જગત અમને મેણા ના આપે કે તમે આ દીકરીને ક્યાંકથી ચોરીને લાવ્યા કે તમને કોઈનું સંતાન ચોરી લીધું. સદગુરુ બાળીનાથ બાબા બધાની હાજરીમાં એ દીકરીને અખૈયો અને એના ધર્મપત્ની જે હતા એને સુપ્રત કરે અને માથે હાથ મૂકે કે આ દીકરીની ભક્તિથી એક દિવસ તમારા કુળનું પણ નામ રોશન થાય. આ દીકરી જેમ તમારી કુખે જન્મી હોય એમ એ દીકરીનું લાલન પાલન કરજો.
વાલા દવલાની નીતિ ન અપનાવતા સદગુરુ બાળીનાથ બાબાને ચરણારવિંદમાં પ્રણામ કરી અખયો અને એના ધર્મપત્ની દીકરીને લઈ અને એક ગૌમટ ગામની અંદર જે મેઘવાળ વાસ એની અંદર આવે. અખયો પણ એક સદગુરુના ચરણારવિંદનો અધિકારી, જેને આપણે અધિકારી કહીએ, અધિકારી પુરુષ. બંને દંપતીના ભક્તિવાન સંસ્કારો. ધીરે 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 એ અખયાના આંગણાની અંદર ડાલી મોટા થાય. તમે જે કર્મ કરો સાહેબ, ઈ કર્મને જોઈ અને બાળક પણ ઈ કર્મ કરે. અખયો અને એના ધર્મપત્ની ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરે છે. એના સંસ્કારો એક ભક્તિભાવ પૂર્ણ સંસ્કારોના હિસાબે આખું વાતાવરણ ભક્તિમય છે. બાળકને તમે જેવા સંસ્કારો આપશો એવા સંસ્કારો બાળક તરત કેચઅપ કરશે સાહેબ, તરત પકડી લેશે. અત્યારના સમયમાં સાહેબ બાળકની અંદર ભક્તિના સંસ્કારોનો ઉછેર કરવો અને એ ઉછેર માં દ્વારા થાય છે. પ્રથમ માને સુધરવું. કેમ કે માં ધારે તો પોતાના બાળકને સ્વર્ગ સુધી પહોંચાડી શકવાની ક્ષમતા. કેમ કે માની અંદર એટલી તાકાત છે. એટલે જ તમે જુઓ, જેટલી પણ કથાઓ છે એમાં જેટલા પણ ભગવાનના અવતારો થયા એમાં પ્રથમ ભગવાનને સહારો માનો લેવો પડે. જે સ્વયં બ્રહ્મ છે છતાં એને સહારો માનો લેવો. એક માં અને એક શિક્ષક, ટીચર જેને આપણે કહીએ, આ બે પાત્ર સાહેબ સુધરી જાય તો આવનારી જનરેશન, આવનારી પેઢીઓ બહુ સુધાર થઈ જાય છે. જરૂરત છે સાહેબ અત્યારે. કેમ કે આપણે જોઈએ છીએ સમાજની અંદર એવા કિસ્સાઓ બને કે જે માની કુખની અંદર 9 મહિના જે બાળક રહેલો અને ઈ જ બાળક માતા પિતાની વૃદ્ધા અવસ્થા આવે એટલે સાહેબ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે. એ બેદરકારી કોની છે? માની બેદરકારી. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે માં સવારે નિત્ય કર્મ કરે તો પોતાના બાળકને પોતાની પાસે બેહારે. સવારમાં બાળક રડતું હોય ને તો સાહેબ મોબાઈલ ન આપવો. આપણે મોબાઈલ આપી દઈએ. સાહેબ એને 5 ગીતાજીના શ્લોક પાકા કરવા માટે થઈને એને રામચરિતની 5 ચોપાઈ આપો.
સાહેબ એને હનુમાન ચાલીસાના પાઠ શીખવાડો. સાહેબ એને શ્રીમદ ભાગવતજીના શ્રીમદ ગીતાજીના 5 શ્લોક આપો. કારણ કે આપણી સંસ્કૃતિ છે સાહેબ. અને જો સંસ્કૃતિને બચાવવી હોય તો પેલા માને આગળ આવવું પડે. કારણ કે માં જ પોતાના બાળકની અંદર સકારાત્મક ઉર્જા પ્રગટ કરી શકાય. અને એક યાદ રાખજો કે સંસ્કારો તમે જે આપેલા હોય ને સંસ્કારો ક્યારેય જાતા નથી. નરસિંહ મહેતા સંસ્કારોની વાત કરે. ભણે નરસિંહો એના દર્શન થતા પછી કુલ 71 તાર્યા. અને જે બ્લડના સંસ્કારો છે સાહેબ, લોહીના સંસ્કારો, એ સંસ્કારો ક્યારેય નાશ પામતા નથી. 71 પેઢી સુધી આવે. આપણે ઘણી વખત બાળક સાહેબ તોફાન કરતું હોય ને તો આપણે કહી છીએ, માતાઓ હોય ને કે તમારી પેઢીમાં કોઈ આવું થયું નથી ને તું કેમ આવો છો. બહુ બાળક કજિયાખોર હોય, માં થાકી હોય તઈ કે, પણ એવું ન હોય સાહેબ. ઈ પેલાની પેઢી કે ઈ પેલાની પેઢી કે ઈ પેલાની પેઢીની અંદર એવો કોક થયો હોય તો જ થાય. કેમ કે સંસ્કાર, જે કુળની અંદર ભક્તો, જે કુળની અંદર દાતાર, જે કુળની અંદર શુરવીર થયો હોય ઈ કુળની અંદર થાય 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 ને થાય. કેમ કે સંસ્કાર જતા નથી સાહેબ. એટલે પ્રથમ તમારા બાળકને સાહેબ સંસ્કાર આપ્યો. અત્યારે સંસ્કાર આપવાની જરૂર છે. શિક્ષણ સાથે આપ્યો, કોઈ ના નથી. ભણાવજો, પણ સાથે સાથે સંસ્કૃતિને પણ ભણાવજો. કેમ કે આગળ જતા છોકરાઓ ભગવાનને કાલ્પનિક બનાવી દે છે. એને ખબર નહીં પડે ગુરુ તત્વ શું છે, એને ખબર નહીં પડે ઈશ્વર તત્વ શું છે, એને ખબર નહીં પડે કે ભગવાન શાલિગ્રામની સેવા પૂજા કેમ થાય, એને ખબર નહીં પડે કે ગુરુની વંદના કેમ કરવી, કે આપણા ઘરે સદગુરુ મહારાજ કે સંત કે કોઈ મહાપુરુષ પધાર્યા તો એના ચરણોનું આગત સ્વાગત કેમ કરવું એ ખબર નહીં. એ બાળકને સાહેબ પાસે બેસાડી અને તમે શીખવાડો. અત્યારે જરૂરત એની છે સાહેબ. ભણાવો, એમાં કોઈ મનાઈ નથી. અવશ્ય ભણે સાહેબ, કારણ કે ભણતર એ ત્રીજી આંખ છે. પણ ભણતરની સાથે ગણતર પણ રાખવું. અને ગણતર કોણ આપે છે તો કે માં આપે. કારણ કે ભણેલ ભૂલી જાય, એજ્યુકેશનના માર્ગ ઉપર વ્યા જાય. એટલે જૂની પ્રથાઓ, જૂના રીતિ રિવાજો, કુળની મર્યાદાઓ, કુળની પરંપરાઓને સાહેબ મૂકી દે. અમુક પરંપરાઓ મૂકી દેવી, પણ બધું ન છોડી દેવું સાહેબ. કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય અને એને વંદન કેમ કરવું ઈ પણ ન આવડતું હોય તો સાહેબ ઈ આપણી સંસ્કૃતિ નથી, ઈ પશ્ચિમી સંસ્કૃતિ છે. સંત મહાપુરુષની મર્યાદા કેમ રાખવી,
ગુરુની મર્યાદા કેમ રાખવી, માતા પિતાની મર્યાદા કેમ રાખવી, એ બધી સંસ્કારો ઉપરથી ખબર પડે છે. પણ એ તો બધું મૂકી દીધું સાહેબ આપણે. સંત મહાપુરુષ સાધુને સાહેબ તમારા આગત સ્વાગતની જરૂર નથી, પણ તમારા માતા પિતાનું તો તમે ધ્યાન રાખો સાહેબ. જે 9 મહિના આપણને ઉદરમાં રાખ્યા છે અને એને પણ પાણી માંગવા પડે કે અમને પાણી આપો ને. એને ખાવાનું માંગવું પડે. ઈ સંસ્કારો આપણા નથી. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલખ પુરુષ કા નામ. સાહેબ સંસ્કાર આપો. માતા પિતાનો આદર કરતા તમારા બાળકને શીખવાડો સાહેબ. એની સભ્યતા કેળવતા શીખવાડો. સમાજને એની જરૂર છે. રામદેવજી મહારાજ સ્વયં બ્રહ્મ હતા સાહેબ. પૂર્ણ ભગવાન દ્વારકાધીશનો અવતાર છે, અંશા અવતાર. છતાં પણ એને મેણા દે અને અજમલજી મહારાજની સેવા કરી. હું કામ કરી ભાઈ? ભગવાન પણ આપણને બધાને બતાવવા માટે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદ ની અંદર બેઠા છે અજમલ ભગવાન રામદેવજી મહારાજ. એના ચરણના અધિકારી બન્યા. શું કામ બન્યા? એક સંસ્કારોને બતાવવા માટે છે. એક માતા પિતાની મર્યાદાને પાળવા માટે છે. પણ એ બધા સંસ્કારો કોણ આપે? કે માં આપે. 3 માં એવી થઈ ભાઈ ભારત વર્ષના ઇતિહાસમાં કે જેના દીકરાઓને માએ આપી દીધી. એમાં પ્રથમ માં સુમિત્રા. રામચરિત માનસમાં લખ્યું છે, વાંચી લેજો સાહેબ. હું મારું ઘરનું નથી કહેતો. માં સુમિત્રાએ લક્ષ્મણજીને આપી દીધા ભગવાન રામની સેવા. બીજા નંબરે ગોળ બંગાળની મહારાણી મેનાવતી. ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં થયેલ જીજાબાઈ શિવાજી મહારાજ એક ધર્મને બચાવવા માટે થઈને આપ્યું. કેમ કે સંસ્કાર, મારો મૂળ કહેવાનો ભાવ કે જ્યાં સુધી સંસ્કાર માં નહીં આપે ત્યાં સુધી બાળકને નહીં ખબર પડે. અને બીજું શિક્ષક સાચું શિક્ષણ આપશે. અને આ બે પાત્ર સત્ય જ્ઞાન અને સત્ય સંસ્કારો આપશે તો એ દીકરાઓ ધર્મપરાયણ બનશે. એમાં અખૈયો અને એના ધર્મપત્ની ભગવાનની સેવા પૂજા કરે અને એ બધું આ ડાલીબાઈ જો ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરે, એમાં અભિષેક કરે. એ આ બધું જોઈ અને ડાલી પણ ધીરે ધીરે ભક્તિના માર્ગ ઉપર હાલે છે.
મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે સાહેબ તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ બાળકની ઉપર એની અસર થાય. અખયો અને એના ધર્મપત્ની ભક્તિ કાર્ય કરે છે અને એ ભક્તિ કાર્યને જોઈ અને એના સંસ્કારો ડાલી ઉપર પડે. પણ આપણે 10 મિનિટ કથાને વિરામ આપીએ, કેમ કે જે હિરપરા પરિવાર દ્વારા આયોજિત એવં સુરત મહિલા મંડળ દ્વારા આયોજિત આ રામદેવ માનસ કથાની અંદર સદગુરુદેવ શ્રી દેવારામ બાપુ, ગુરુ શંભુરામ બાપુ, રામદેવ આશ્રમ નેસડી સરખડિયા રોડ નેસડીથી જે પધાર્યા એમાં મારા સદગુરુ મહારાજનું સન્માન કરવા માટે થઈ અને હું હિરપરા પરિવારના ભાઈઓને કહું કે પૂજ્ય બાપુનું સન્માન કરે. બોલ રામદેવ મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, પરમના પીરની તેમજ હાલું હમણાં 10 મિનિટમાં ફોન કરું. પૂજ્ય બાપુનું સન્માન કરશે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. વિપુલભાઈ બોલો રામદેવજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય. બોલો રામદેવજી મહારાજ કી જય. વિશાલભાઈ હિરપરા પૂજ્ય બાપુનું સન્માન કરે છે. બોલ પરમના પીરની દર્શન કરવા માટે થઈને સદગુરુ મહારાજ સાહેબ, જે મારા સદગુરુ છે સાહેબ, એ સદગુરુના દર્શન કરવા માટે થઈને જેને દર્શન કરવા હોય થોડીક વાર માટે દર્શન કરી લે. મનુબાપુનું સન્માન વીરુભાઈ કરશે. મનુબાપુ સાથે મનુબાપુ વધાર્યા છે. ઉભા રહેજો.
બોલો રામદેવજી મહારાજ કી જય. વિશાલભાઈ હિરપરા પૂજ્ય બાપુનું સન્માન કરે છે. સ્મરણ કરીએ એટલે આપણી પાસે જ્યાં કથા ચાલુ હતી ત્યાંથી આપણે પાછા ચાલુ કરી દઈએ. 2 મિનિટ ભગવાનનું નામ બોલો. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. બોલો શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય જય રામ. જય જય રામ. જય જય રામ. જય જય. એક ખાસ વિનંતી, કોઈ પ્રસાદ લીધા વગર જાશો નહીં, એવું અહીંથી ખાસ કહેવામાં આવ્યું છે. કોઈએ પ્રસાદી લીધા વગર જવાનું નથી. આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે તમારા બાળકોને સંસ્કારો આપજો. આજ અખૈયો અને એના ધર્મપત્નીને ભક્તિ કાર્ય કરતા કરતા ડાલીની અંદર પણ એ ભક્તિના સંસ્કારો ફૂટ્યા. ધીરે 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 એ પણ ભક્તિ માર્ગ ઉપર હાલ્યા જાય. ધીરે 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 સમય જાતા ડાલીબાઈ યુવાન બન્યા. એક દિવસનો સમય ભગવાન રામદેવજી મહારાજ પોતાની ગાયોને લઈ અને પોકરણ અને જે ગોમટ ગામ છે એ ગોમટ ગામના ઘણછોળ નામના વિસ્તારમાં ભગવાન ગાયોને સારે. ધીરે 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 ભગવાન એ ગાયોને ચારતા ચારતા ગોમટ ગામની અંદર આવે. ભગવાન એ ગાયોના ધણને લઈ અને ગોમટ ગામની અંદરથી નીકળ્યા અને ડાલીબાઈ
એ ગાયોનું પૂજન કરવા માટે થઈ આવે. મેં પહેલા પણ કીધું હતું સાહેબ કે ગાય છે પૂજનીય છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ હોય. ગાયના પૂંછડે પાણી રેડવાથી પિતૃ તરસે સાહેબ, યાદ રાખજો. ભેંસના પૂંછડે રેડવાથી કઈ એમ નહીં કહેવાય કે હે ભેંસ માં અમારા કુળનો ઉદ્ધાર કર. કેમ કે ગાય કામધેનુ. બને એટલી ગાયોની સેવા કરવી. ગાયની સેવા કરવાથી 33 કોટી દેવતાઓ પ્રસન્ન થાય છે, એમ આપણું શાસ્ત્ર કહે. આજ ડાલીબા ગાયોની પૂજા કરે, ભગવાન સામે ઉભા. હજી ડાલી અને ભગવાન ક્યારે મળ્યા નથી. આ પહેલી મુલાકાત છે સાહેબ, યાદ રાખજો. અને ભગવાન કહે છે કે હે બેન, મારા કપાળમાં પણ ચાંદલો. ભગવાન ડાલીને કહે, ડાલીભાઈ ભગવાનની સામે મુખારવિંદના દર્શન કર્યા ને ત્યાં પૂર્વની ઓળખાણ થઈ ગઈ સાહેબ. મેં પહેલા પણ કીધું હતું તમને કથામાં કે સદગુરુ સંત મહાપુરુષ આપણને સ્પર્શથી, નજરથી, વચનથી અને સુરતાથી પોતાના બનાવી લે છે. પ્રસિદ્ધ સાહેબ આપણા ઇતિહાસમાં એના પુરાવાઓ છે. પૂજ્ય જલારામ બાપા અને એના ગુરુ ફતેપુરમાં, અમરેલીમાં ભોજા બાપા. ગુરુ અને શિષ્ય સુરતાથી પોતાના ગુરુને સ્કેચઅપ કરી લીધા સાહેબ. 4 પ્રકારથી આપણું સેવન થાય, આપણા પંચ ભૌતિકનું શરીરનું કલ્યાણ થાય. કોઈ નજરથી ખેંચી લે છે સાહેબ, કોઈ એવું વચન આપી અને તમને પોતાના બનાવી લે છે, કોઈ માથે હાથ મૂકી દે ને તો પણ બેડો પાર થાય. આટકોટની અંદર થયા લાખોને લોયા, જેણે સાહેબ ગુરુનો દ્રોહ કરેલો. જેણે ગુરુને કુવાની અંદર નાખ્યા હતા લાખાએ. અને એની સાથે સતી લોયણ હતા. જોજો બે માણસ નતા, ગુરુ ભાઈ બેન. મારો કહેવાનો ભાવાર્થ કે હાથ મૂકવાથી શું થાય, મહાપુરુષનો પંજો લાગી જાય તો શું થાય. ગુરુને કુવામાં નાખ્યા અને દ્રોહ પાપ લાગ્યું. ગુરુ દ્રોહનું પાપ. સંતો અને મહાપુરુષો બતાવે કે લાખાને રક્તપિત્તનો રોગ થઈ ગયો. એનું જે આ પંચભૌતિક શરીર હતું એ સાહેબ સાથ નતું આપતું. સતી લોયણે લાખાને સત્કર્મ રૂપી આંબો વવરાયો. હરિહર નક્ષત્ર જેને કહેવામાં આવે.
અને ઈ હરિહર ચાલુ કર્યું અને ધીરે 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 લાખા પાસે જે યથાયોગ્ય જે સંપત્તિ હતી, કોઈને અન્નથી, કોઈને વસ્ત્રથી, કોઈને અર્થથી લાખો એની મનોકામનાને પૂર્ણ કરે છે. આંગણે આવનાર કોઈ પણ ભિક્ષુક એને પાછો જવા દેતા નથી. ધીરે 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 એની ખ્યાતિ ફેલાણી અને એના સદગુરુ મહારાજ શેલરસિંહ બાવા એક સમર્થ સિદ્ધ પુરુષ હતા. અને સિદ્ધ પુરુષ ધીરે 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 કાશીની અંદર અહીંયા આટકોટમાં આવેલા. જેમ લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા લાખાએ. સદગુરુદેવ શેલરસિંહ બાવાએ હાથ મૂક્યો સાહેબ માથે. તો જેને રક્તપિત્તનો રોગ થયેલો હતો એ મટ્યો અને જે આ કાયા હતી કંચન વર્ણો દેહ બન્યો. મારો મૂળ કહેવાનો બાવા કેવા સદગુરુ એવા સંત મહાપુરુષના આપણને પંજા લાગી જાય તો પણ આપણો બેડો પાર થાય. એમ સાધુ, ગુરુ અને ભગવાન જે પોતાના છે એને નજરથી, સ્પર્શથી, વચનથી અને સુરતાથી ખેંચી લે છે. પરબની અંદર થયેલ મહાન શિષ્ય, મહાન સાધુ, માં અન્નપૂર્ણાનો અવતાર, માં અમર, એ ભગવાન ઠાકુર પરબના પીરને કહે છે કે હે બાવાજી, તમારા આશય ને ઈ જ તમને ભજશે. એમ સદગુરુ, સંત અને ઈશ્વર જે જેના આશય ને એને ખેંચી લે છે. એમાં જ ભગવાન રામદેવજી મહારાજ અને ડાલીની નજર એક બની. અને જ્યાં નજર એક થઈ ત્યાં પૂર્વના ઓળખાણું થયું. પીપળીની અંદર થયેલ મહાન સંત વિભૂતિ દાસી જબુમાં એના ભજનની અંદર કહે છે કે આદિનો તો નાતો મારે નવો નથી મારા નાથ. એ સાહેબ પ્રીત્યુ તો પૂર્વની છે, નવી નથી. એ પૂર્વની પ્રીત્યુમાં એકબીજાને લેણ દેણ ખબર પડી જાય કે આ આપણા. સાહેબ તમે વિચાર કરો, અમે આ ગામની અંદર કથા કરવા માટે આવ્યા. હું ક્યારે આ ગામના કોઈ વ્યક્તિને મળેલો પણ નથી, છતાં પણ વાયા સુરત જે મહિલા મંડળના બહેનોએ જે કથાની આ તારીખ લીધી અને કથાની તારીખ લીધીને અમે આ ગામમાં આવ્યા. સાહેબ અમારું કંઈક આ ગામની અંદર રોજી રોટી અમારી કંઈક લખી છે, અમારું અહીં કણકી લખી છે. આ આપણી મારી તમારી અને આજ પાછું અધૂરામાં પૂરું હતું સાહેબ. તો સ્વયં સાથે શિષ્ય તો આવ્યા જ છે સાહેબ 7 દિવસથી, પણ સાથે સદગુરુદેવ પણ પધાર્યા. વિચાર તો કરો સાહેબ, આ હું તમે આપણે બધા ક્યાંક ને ક્યાંક મળેલા તો છે. મારો ને તમારો આદિનો નાતો તો છે. એમ ડાલી
ભગવાનની સન્મુખ થયા તો ભગવાન તરફ આકર્ષિત થયા. એકદમ બેયની નજર એક બની. સાહેબ નજરના બાણ લાગી ગયા. પૂજ્ય સતાર બાપ પોતાની વાણીમાં બતાવે છે, શબ્દોના બાણ માર્યા, નયનોના બાણ માર્યા, છે આર પાર દિલમાં વાહવે શિકારી મારા, કીધો શિકાર વાહવે શિકારી મારા, કીધો શિકાર દિલમાં, શબ્દોના બાણ માર્યા. દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તે, બરસી બનીને ઘાયલ ખંજર કટાર દિલમાં. દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તે, બરસી બનીને ઘાયલ ખંજર કટાર દિલમાં. નયનોના બાણ માર્યા, શબ્દોના બાણ માર્યા, છે આર પાર દિલમાં, છે આર પાર દિલમાં. વાહ શિકારી મારા, કીધો શિકાર, વાહ શિકારી મારા, કીધો શિકાર, વાહ શિકારી મારા, કીધો શિકાર, વાહ શિકારી મારા, કીધો શિકાર. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નજરથી ખેંચી લીધા. પૂર્વની ઓળખાણો કરાવી દીધી સાહેબ. આદિનો અનાદિનો જે નાતો હતો એની ઓળખાણ કરાવી દીધી. નજર સાહેબ જે છે એ નજરથી થાય છે. યાદ રાખજો, કર્મ જે થાય છે નજરથી થાય છે. આપણે સંત મહાપુરુષ ગુરુને પગે લાગીએ છીએ સાહેબ, એના ચરણાર વિંદને પખાળીએ છીએ. પછી પગે લાગ્યા પછી આપણે જે બંને હાથ કે એક હાથ જે આપણી આંખ ઉપર, આપણી પાપણ ઉપર એ હાથને ફેરવીએ. શા માટે? એનું કારણ શું? કેમ કે આપણી નજર સ્પષ્ટ બને. કેમ કે નજરથી પણ કર્મ થાય. નજરથી આકર્ષણ થાય. અને નજરના જે વિકારો છે એ વિકારોને શાંત કરવા માટે સદગુરુના ચરણની રજને આખે અડાડવી. અને એટલા માટે થઈને આપણે અડાડીએ.
કેમ કે આપણી આંખની અંદર રહેલો જે વિકાર એ વિકાર નષ્ટ પામે. કેમ કે પ્રથમ તમે કર્મમાં બંધાઓ એમાં પ્રથમ સાહેબ જે દ્રષ્ટિ છે તમારી દ્રષ્ટિ પહેલા સાથ આપે છે તમને. કારણ કે ઈ ચિત્રને ભાળી દ્રષ્ટિ તમને ઈ તરફ આકર્ષિત કરે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનૌ રઘુવર વિમલ જશ જોદાયક ફલચારી. ગુરુના ચરણની રજ, કોઈ સંત મહાપુરુષના ચરણની રજ, ઈ રજ આપણી આંખે અડી જાય તો આપણી આંખ પવિત્ર બને. એક પવિત્રતા પ્રગટ થાય છે સાહેબ, યાદ રાખજો. પવિત્રતા પ્રગટ થયા પછી તમારી અંદર રહેલો કામ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર આ નષ્ટ પામે. અને આ બધું નષ્ટ પામવાથી તમારા શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા એનો નષ્ટ થાય અને ઘટ ભીતરની અંદર જ્ઞાન રૂપી પ્રકાશનો ઉદય થાય. અને એટલા માટે થઈને ગુરુના ચરણારવિંદની રજને આંખે લગાડવાની વાત. મારો કહેવાનો ભાવાર્થ કે નજર अपनी आंख से साहब आंख ने हमेशा पवित्र रहा. रामदेवजी महाराजे डालीनी सामे नजर करी अने आदिनो अनादिनो जे पूर्वनी प्रीतिओ हती अने एनाथी खेंची लीधा के हे डाली मारा पण कपाळमां चांदलो कर ने. डाली भगवान ठाकुर रामदेवजी महाराज ने कपाळ ની અંદર ચાંદલો કર્યો. જેવો ભગવાનના લલાટની સાથે સ્પર્શ થયો ડાલીનો, ત્યાં ડાલીબાઈના રોમ રોમ પુલકિત થયા. સંત જોજો સાહેબ, હું વધારે ભાર આપીશ અડવાથી કે ઉર્જાથી. મેં પેલા પણ કથામાં તમને કીધું છે કે સંત, સદગુરુ, ભગવાન તમારી જેના ઉપર શ્રદ્ધા કેન્દ્રિત છે, તમને જેના ઉપર તમારી નિષ્ઠા કેન્દ્રિત છે, અને ઈ પાત્ર તમારી સન્મુખ હોય, કદાચ ઈ પાત્રની ગેરહાજરી થઈ જાય અને ઈ સમાધિ સ્વરૂપ હોય તો પણ તમારી અંદર ઉર્જા પ્રગટ થાય, તમારી અંદર સંચય પ્રગટ થવા માંડે ઉર્જાનો. મારો કહેવાનો ભાવ કે ડાલી ભગવાન કપાળમાં ચાંદલો કર્યો, શક્તિ પ્રગટ થઈ હોય એવું લાગ્યું. શક્તિનો આખો સંસાર ચાલુ થયો અને ડાલીબાઈને ખબર પડી ગઈ કે આ સ્વયં બ્રહ્મ છે સાહેબ. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નવધા ભક્તિ આપે. કેમ કે ડાલી પૂર્વ જન્મમાં
એનો એક ભક્તિનો યોગ બાકી હતો અને એ ભક્તિના યોગને પૂર્ણ કરવા માટે થઈ અને ડાલીનો બીજો જન્મ થયો. જે પાત્ર ભગવાનની સાથે છે સાહેબ, જેટલા અવતારો થયા એટલા અવતારોથી સાથે છે. ભગવાન એક ભક્તિના માર્ગનો પ્રચાર કરવા માટે થઈ અને ઈ પાત્રોને જવાબદારી સોંપેલી કે તમારે આટલું કાર્ય કરવાનું અને આટલું કાર્ય કરી અને જ્યાં સુધી તમારું નિમિત્ત લખેલું હોય ત્યાં સુધી નિમિત્ત કહી અને મહાપદના પંથના માર્ગે વળી જાવ. સંતો અને મહાપુરુષો એવી પણ કથા બતાવે કે સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં એનો સંગ થવાથી રામદેવજી મહારાજ જે સનાતન સંસ્કૃતિ જે છે આપણે, જેને વૈદિક માર્ગ કીધો, જેને મૂળ ધર્મ કીધો, જેને નિજાર ધર્મ કીધો, જેને સતપંથ કીધો, અને એ સતપંથનો પ્રચાર કરવા માટે એક સ્ત્રી, કેમ કે સ્ત્રીની અંદર કોઈ આનો ગલત અર્થ ન કરતા સાહેબ, પણ એક સ્ત્રી, એક નારી ભક્તિ ભાવની અંદર વધારે નિપુણ હોય એનું પ્રત્યક્ષ પ્રમાણ થાય કે અહીંયા આપણે કથામાં તમે જુઓ, અત્યારે જ જોયું લાઈવ, કેટલા ભાઈઓ બેઠા અને કેટલી બહેનો બેઠી. કેમ કે નારીની અંદર સત્ય વસ્તુ પડી છે. રામદેવજી મહારાજ સ્વયં બોલેલા કે હે અરગુજી, સતી નારી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. નારી ઉપર વધારે ભાર આપ્યો. કેમ કે આખા જગતનું બંધારણ, જગતને બ્રહ્મ, જગતને સંત, જગતને મહાપુરુષો દેનાર કોઈ હોય તો એ નારી છે સાહેબ. એને સહારો કોને લેવો પડે? નારી નો લેવો. એમાં જ ભગવાનને ડાલી એક સંત પંથની ધારાને ચલાવવા માટે અને જરૂર પડી અને એટલા માટે થઈ અને ડાલીનો જન્મ થયો. એમ સંતો એક કથા બતાવે. આપણે ઘરની અંદર જોજો સાહેબ, સવારમાં બેન ગમે એટલું કામ કરતા એનું નિત્ય કર્મ ચાલુ રાખશે. કદાચ સવારમાં કચરા પોતા હોય કે ટિફિન બનાવતા હોય કે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જવા માટે થઈને તૈયાર કરતા હોય તો એ બેન ભજન કીર્તન સત્સંગ કે જે સદગુરુ મહારાજે વચન આપેલા હોય એ વચનનું અનુષ્ઠાન ચાલુ હોય છે.
કેમ કે નારી ઈ ભક્તિ વેતા છે, લક્ષ્મીજી, અને ભાઈ કર્મ નહીં કરે. ગામના મંદિરોમાં તમે જુઓ તો જાજી બહેનોની જે ટ્રાફિક થતું હોય છે, કથાઓમાં જાજુ બહેનોનું ટ્રાફિક થાય, અને દેવામાં બહેનો જ સમજે, ભાઈઓ ન સમજે. કેમ કે હું અહીંયા જોઉં છું, બેનો ધડાધડ 1100 ને 2100 ને 500 લખાવે. ભાઈઓ લખાવતા હશે. નારી છે, નારી જેને સતી નારી કીધા, અને સતી નારી ધર્મપરાયણ. સાહેબ, ધર્મને હાંકવા માટે થઈ અને પ્રથમ નારીની જરૂર પડશે. રામચરિત માનસમાં પણ ભગવાન રામ વનવાસમાં હતા, ત્યારે માં શબરીનો ઝૂંપડીએ ગયા હતા. એક ભક્તિરૂપી સંવાદ, કૃષ્ણ અવતારમાં પણ ભગવાન અહલ્યા એવી સતી નારીઓનો સંગ થયો. કેમ કે નારી મૂળ આધાર છે, નારીથી નર ઉપજે. નારી છે ધર્મને ધારણ કરી શકે છે સાહેબ. માં પૃથ્વી, આટલો પ્રાપાચાર થાય સાહેબ, છતાં વજન કોણ ઝીલે છે? નારી. ગમે એવું દુઃખ પડે તો એ સહન કોણ કરે છે ભાઈ? તો કે નારી. પછી સાંસારિક દ્રષ્ટિની વાત હોય તો પણ ભલે, અને આધ્યાત્મિક દ્રષ્ટિની વાત હોય તો પણ ભલે, સુખ દુઃખ એ નારી સહન કરી શકે. અને એવી સતી નારીઓથી બ્રહ્મ સંત મહાપુરુષના જન્મો થાય. અને એના જન્મ થતા ઈ બ્રહ્મ પુરુષ, ઈ સંત પુરુષ જે મૂળ ધર્મની વૈદિક પરંપરાઓ છે, જેને સત્ય સનાતન ધર્મ કીધો છે, અને ઈ ધર્મની ધારાઓને ચલાવે. આજે રામદેવજી મહારાજને, સદગુરુ બાળીનાથ બાબાના આશીર્વાદથી એક સનાતન પંથની ધારાને ચલાવવા માટે ને ડાલીની જરૂર પડી. ભગવાન